બહુ પીડા થાય છે, મને દવા આપી દો, સાસુ રડતા રડતા બોલ્યા. મેં હાથમાં પકડેલા ₹5,000 જોયા. મારી સાસુની એક અઠવાડિયાની દવા ₹5,000માં આવતી હતી, જેના પૈસા મારા પતિ દુબઈથી મોકલતા હતા. પરંતુ મેં સાસુની દવા લાવવાનું છોડી દીધું અને તે પૈસાથી ખરીદી કરવા લાગી. સાસુ ડરથી તરફડતી અને ભગવાનના વાસ્તા આપતી, પણ હું હવે નિષ્ઠુર બની ચૂકી હતી. એક દિવસ જ્યારે હું ખરીદી કરીને ઘરે પાછી ફરી રહી હતી ત્યારે એક સાધુને પૈસા આપવા લાગી. તેણે મારા પૈસા મારા ચહેરા પર ફેંક્યા અને કહ્યું, ઘર જા, હવે તારા કર્મોનું ફળ મળવાનો સમય આવી ગયો છે. હું ગભરાઈને ઘરે પાછી ફરી. સાસુના રૂમમાં ગઈ તો જોયું કે સાસુનું દેહાંત થઈ ચૂક્યું હતું. પરંતુ અસલ દુઃખ તો ત્યારે થયું જ્યારે મને યાદ આવ્યું કે મારા પતિ દુબઈમાં મહેનત મજૂરી કરતા હતા. ગરમી, પરસેવો, એકલતા બધું જ સહન કરતા હતા, જેથી અમને આરામ મળી શકે. દર મહિને ₹5,000 સાસુની દવા માટે મોકલતા હતા. હું ખૂબ આરામથી તે પૈસા લેતી હતી અને શરૂઆતના કેટલાક મહિનાઓ સુધી ખરેખર દવા લાવતી પણ રહી. પરંતુ એક દિવસ મનમાં વિચાર આવ્યો, આખરે ક્યાં સુધી હું તેમની તકલીફોનો બોજ ઉઠાવતી રહીશ? ક્યાં સુધી તેમના માટે બલિદાન આપતી રહીશ? આ વિચારતા જ જાણે અંદર કોઈ તાળું ખુલી ગયું. મેં નક્કી કરી લીધું કે હવે આ પૈસા હું મારી મરજીથી ખર્ચ કરીશ. પહેલા જ અઠવાડિયે તે પૈસા મેં એક નવા કપડાના જોડા પર ખર્ચ કર્યા. રંગ તે જ હતો જે હું ઘણા સમયથી લેવા માંગતી હતી, પરંતુ સાસુની દવાના બજેટમાં તે ક્યારેય આવી શકતું ન હતું. ખરીદી કરતી વખતે મને એક ક્ષણ માટે પણ પસ્તાવો ન થયો. જ્યારે ભાભીએ કહ્યું, મિહિરે તારા પર ખૂબ વિશ્વાસ કર્યો છે, આ સાસુની દવાના પૈસા છે, તો મેં હસતા હસતા જવાબ આપ્યો, અરે ભાભી, કેટલાક દિવસ જો સાસુ દવા ન લે તો શું થઈ જશે? માણસ ક્યારેક પોતાના માટે પણ તો જીવે. ભાભી મારી સાથે હતી. તે મને કંઈ કહેવાને બદલે મારી સાથે પાર્લર પણ ગઈ. ચહેરાની સંભાળ કરાવી, મહેંદી લગાવી. પાછા ફરતી વખતે મેં ભાભીને પૂછ્યું, કેવી લાગું છું? તો તેણે અરીસો આગળ કર્યો અને બોલી, તું તો ફિલ્મની હિરોઈન જેવી લાગે છે. મેં અરીસામાં પોતાને જોઈ અને ખરેખર લાગ્યું કે પહેલીવાર મેં પોતાને સજાવી છે. સાસુની કરાહો, તેમની આંખોની પ્રાર્થનાઓ કંઈ પણ યાદ ન રહી. દિવસો અઠવાડિયામાં બદલાતા ગયા અને તે ₹5,000 મારા માટે આઝાદી બની ચૂક્યા હતા. જ્યારે પણ પૈસા આવતા, હું ભાઈ માટે શર્ટ, ભાભી માટે સેન્ડલ અને પોતાના માટે કંઈક નવું જરૂર લેતી. ક્યારેક ક્યારેક સાસુની હાલત ખરેખર ખરાબ થઈ જતી તો તેઓ ચૂપચાપ રૂમના ખૂણામાં બેસી રહેતી. એક દિવસ તેમણે ખૂબ હિંમતથી કહ્યું, વહુ, તે દવા તો લાવી દો, દર્દ ખૂબ વધી ગયું છે. મેં તેમની વાત અનસુની કરી દીધી. ભાભી બોલી, તે સાંભળ્યું? મેં ખભા ઉછાળ્યા. તેમનું દર્દ ઓછું થઈ જશે, પણ મારું શું? હું ક્યારે જીવીશ? હવે સાસુનો અવાજ મને ખૂબ તીખો લાગતો. જ્યારે તે તરફડતી તો હું દરવાજો બંધ કરી દેતી. ક્યારેક ક્યારેક રૂમમાં તાળું પણ લગાવી દેતી, જેથી શાંતિથી ઊંઘી શકું. બહાર નીકળતી તો દરેક વસ્તુ પોતાની લાગતી. પોતાના પર ખર્ચ કરેલા કપડાં, મોંઘી લિપસ્ટિક, ભાભી સાથે કાતેલું પીઝા, ભાઈની તારીફો, આ બધામાં મને સાસુની હાલતનો કોઈ ખ્યાલ જ ન આવતો. બજારની ભીડમાં મારા પગ હળવા લાગવા, જાણે જમીન નરમ થઈ ગઈ હોય. આજે એક નવી બ્રાન્ડ લોન્ચ થઈ હતી, જેના સેલની હું છેલ્લા અઠવાડિયાથી રાહ જોઈ રહી હતી. રસ્તાના કિનારે ગાડીઓ ઝડપથી જઈ રહી હતી અને અમારી નજર દરેક દુકાન પર હતી. આ સૂટ કેવો છે? ભાભીએ પૂછ્યું. મેં કમીઝનું કપડું સ્પર્શીને કહ્યું, સારું છે, પણ મારા માપમાં કંઈક બીજું જુઓ. અમે બંને દુકાનોમાં ફરતી રહી. કેટલીક જગ્યાએ ટ્રાયલ રૂમમાં કલાકો લાગી ગયા. મેં એક મોંઘી ઘડિયાળ પણ ખરીદી, જેનો રંગ મારા નવા સેન્ડલ સાથે મેળ ખાતો હતો. ત્યાં પણ હવે કંઈક ખાઈ લઈએ છીએ, થાકી ગયા છીએ, મેં કહ્યું. અમે બંને એક રેસ્ટોરન્ટમાં બેસી ગયા અને પાસ્તા અને શેક મંગાવ્યા. જીવનનો આનંદ તો હવે આવી રહ્યો છે, મેં કહ્યું. પહેલાં તો બસ સાસુ, બાળકો અને રસોડું, આ બધામાં જ ગૂંચવાયેલી રહેતી હતી. ભાભીએ માથું હલાવ્યું. ખરેખર, જો કોઈ સ્ત્રી પોતાનું જીવન પોતે ન સજાવે તો કોઈ તેની કદર પણ નથી કરતું. ખાવાનું ખાધા પછી અમે બહાર નીકળ્યા તો સૂરજ ઢળવા લાગ્યો હતો. રસ્તા પર ભીડ થોડી ઓછી હતી. મેં હાથમાં બેગ સંભાળી અને બીજી તરફ જોવા લાગી. અચાનક એક વૃદ્ધ સાધુ સામે આવી ગયો. તેના હાથમાં એક વાટકો હતો. ચહેરા પર ધૂળ અને આંખોમાં એવી વીરાની હતી
જાણે તેણે બધું જ ગુમાવી દીધું હોય. તે બિલકુલ અમારી સામે આવીને ઊભો રહ્યો. બહેનજી, ભગવાનના નામે કંઈક આપી દો. તેના અવાજમાં ન તો કોઈ વિનંતી હતી, ન કોઈ આશા, બસ એક ઊંડી શાંતિ હતી જે શક્તિ જેવી લાગતી હતી. મેં આદતથી બેગમાંથી ₹10 કાઢ્યા અને આગળ વધાર્યા. પરંતુ તેણે પૈસા લેવાને બદલે મારી આંખોમાં ઘૂરીને જોયું. પછી અચાનક નોટ મારા હાથમાંથી છીનવીને મારા મોં પર મારી અને ગુસ્સાથી કહ્યું, ઘર જા, તારો સમય આવી ગયો છે. મારા પગ ત્યાં જ થંભી ગયા. ભાભી ડરીને પાછળ હટી ગઈ. તે શું કહ્યું? હું ગુસ્સાથી બોલી. તે સાધુ ચૂપચાપ ત્યાં જ ઊભો રહ્યો, પરંતુ તેની આંખોમાં એક અજીબ આગ હતી, જાણે તે મને બાળી રહ્યો હોય. મેં ગુસ્સાથી તે નોટ જમીન પર ફેંકી દીધી. કમીના ક્યાંયનો? ભીખ માંગવા આવ્યો છે કે શ્રાપ આપવા? નીકળી જા અહીંથી, નહીં તો પોલીસ બોલાવી લઈશ. તે કંઈ ન બોલ્યો, બસ પલટીને ચાલ્યો ગયો. પરંતુ જતા જતા જાણે હવામાં કોઈ ભારેપણું છોડી ગયું. ભાભીએ મારા ખભા પર હાથ મૂક્યો અને બોલી, છોડો દીદી, પાગલ લાગે છે. પરંતુ મારું દિલ ભારે થઈ ગયું હતું. બજારની રોશની હવે આંખોમાં ખૂંચવા લાગી હતી. અમે બંને ચૂપચાપ ગાડી તરફ વધ્યા. ગાડીમાં બેસીને મેં બારીમાંથી બહાર જોવાનું શરૂ કર્યું. તે પૈસા પણ આપ્યા, છતાં તેમણે આવું વર્તન કર્યું. ભાભી બોલી, દુનિયામાં અજીબ લોકો હોય છે. મેં બસ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ક્યારેક ક્યારેક લોકો કંઈક કહીને ચાલ્યા જાય છે અને આપણને ખૂબ મોડેથી સમજાય છે. મને અંદાજ પણ ન હતો કે હું આ વાત કેમ ભૂલી ગઈ હતી. રસ્તામાં ટ્રાફિક જામના કારણે અમને અડધો કલાક રોકાવું પડ્યું. કારના કાચ પર કેટલાક બાળકો હાથ મારવા લાગ્યા. કેટલાક લોકો સામાન વેચી રહ્યા હતા, પરંતુ મેં કોઈની તરફ જોયું પણ નહીં. ભાભી મોબાઈલમાં કંઈક જોઈ રહી હતી અને હું મારી વિચારમાં ડૂબેલી હતી. ઘરે પહોંચીને મેં ચૂપચાપ જૂતા ઉતાર્યા અને મારા રૂમમાં ચાલી ગઈ. શોપિંગ બેગ પલંગ પર મૂકી દીધી, પરંતુ ખોલવાનું મન ન થયું. ચહેરો ધોવા ગઈ તો અરીસામાં પોતાને જોઈ. કંઈક બદલાયેલું લાગી રહ્યું હતું. તે જ મેકઅપ, તે જ કપડાં, પરંતુ ચહેરા પર કોઈ છાપ હતી જે પહેલાં ન હતી. જાણે કોઈએ શાહીનું કાળું નિશાન લગાવી દીધું હોય. ભાભીએ દરવાજો ખોલ્યો અને પૂછ્યું, દીદી, ચા બનાવી દઉં? નહીં, બસ આરામ કરવો છે. મેં કહ્યું, હવે તો બિલકુલ ચૂપ થઈ ગઈ છો. તે સાધુ દિલને લાગી ગયો કે શું? મેં બસ માથું હલાવી દીધું. રાતના ભોજનના ટેબલ પર પણ હું ચૂપ હતી. ભાભીએ પૂછ્યું, બધું બરાબર છે ને? હા, બસ થાક છે, મેં જવાબ આપ્યો. સાસુના રૂમમાંથી કોઈ અવાજ આવી રહ્યો ન હતો. દરવાજો બંધ હતો. ભાભીએ કહ્યું, આજે આખો દિવસ સાસુનો કોઈ અવાજ ન આવ્યો. કંઈ દવા વગેરે લાવું? મેં બેદરકારીથી કહ્યું, હું હમણાં થાકી ગઈ છું, સવારે જોઈશું. રાત્રે મોડેથી ઊંઘ આવી. સપનામાં વારંવાર તે જ સાધુ આવતો રહ્યો. વારંવાર તે જ વાત કહેતો, ઘર જા, તારો સમય આવી ગયો છે. ક્યારેક તે અંધારામાં ઊભો રહેતો, ક્યારેક સાસુના રૂમમાં, અને હું તેનાથી બચવાની કોશિશ કરતી. સવારે આંખ ખુલી તો હું પરસેવાથી ભીંજાયેલી હતી. કેટલાક દિવસ બધું સામાન્ય રહ્યું, પરંતુ મારા અંદર એક બેચેની જન્મ લેવા લાગી હતી. બજાર જતા વખતે હવે મને તે જ ચહેરો યાદ આવતો. દર વખતે કોઈ સાધુને જોઈને દિલ જોરથી ધડકવા લાગતું. મેં ઘણી વાર ભાભીને પૂછ્યું, તે સાધુને પહેલાં ક્યારે જોયો હતો? નહીં દીદી, ન પહેલાં ન પછી. એકવાર મેં તે જગ્યાએ જઈને તે ફકીરને શોધવાની કોશિશ કરી. દરેક વળાંક, દરેક ગલી શોધી કાઢી, પણ તે ક્યાંય ન મળ્યો. જાણે જમીને તેને ગળી લીધો હોય. ત્યાં બેઠેલા કેટલાક બીજા ફકીરોને પૂછ્યું, શું અહીં કોઈ વૃદ્ધ લાંબી દાઢીવાળો ફકીર બેસે છે? એક સ્ત્રીએ કહ્યું, નહીં બહેન, અહીં આવો કોઈ ફકીર નથી આવતો. હું ચૂપચાપ પાછી ફરી. કંઈક હતું જે મારી સાથે ચોંટી ગયું હતું. જાણે કોઈ પડછાયો, કોઈ ખામોશ સંદેશ. અને મને ત્યાં સુધી આ ખબર ન હતી કે તે શબ્દો ફક્ત શબ્દો ન હતા. તે કોઈ મોટા હિસાબની શરૂઆત હતી. જેવો દરવાજો ખુલ્યો, અંદર એક અજીબ શાંતિ હતી. તે શાંતિ જ સામાન્ય નહોતી લાગતી. ભાભી અવારનવાર નમસ્તે કરતી હતી. સાસુનો કોઈ અવાજ કે ભાઈની કોઈ હલચલ સંભળાતી, પરંતુ તે દિવસે બધું જ સ્થિર હતું. મેં બેગ સોફા પર મૂકી, જૂતા ઉતાર્યા અને પાણી લેવા રસોડા તરફ વધી. પરંતુ મારા પગ ત્યાં જ રોકાઈ ગયા. રસોડાના દરવાજા પર ભાઈ ઊભો હતો, ચહેરો ઉતરેલો, આંખો ભીની થયેલી. તેણે મારી તરફ જોયું, પણ કંઈ ન કહ્યું. શું થયું? બધા આટલા ચૂપ કેમ છો? મેં પૂછ્યું.
તેણે નજર ચોરી. અંદર ચાલી જા, સાસુના રૂમમાં. મારા દિલને જાણે કોઈ કે જગજોરી દીધું. હું ઝડપથી સાસુના રૂમમાં તરફ દોડી. દરવાજો ધીમેથી ખોલ્યો તો જે જોયું, મારી શ્વાસ થંભી ગઈ. સાસુ પલંગ પર હલ્યા વગર સૂતી હતી. ચહેરા પર શાંતિ હતી, પરંતુ આંખો હંમેશા માટે બંધ થઈ ચૂકી હતી. તેમના પગ તરફ મારા પતિ બેઠા હતા, ઝૂકેલા. આંખોમાં આંસુ વહી રહ્યા હતા. તે દુબઈથી પાછા આવ્યા હતા, અચાનક કોઈ ખબર કે સૂચના વગર. અને હવે તે મારી સામે હતા, એક મૃત શરીર અને એક મૌન આરોપ સાથે. હું ઉંબરા પર જ ઊભી રહી ગઈ. દિલની ધડકનો ઝડપી થઈ ગઈ. પતિએ માથું ઊંચું કર્યું, આંખો મળી અને પછી ઝૂકી ગઈ. તું આવી ગઈ? તેણે કહ્યું, જાણે તેના અંદર કંઈક તૂટી ગયું હોય. ક્યારે? મેં મુશ્કેલીથી પૂછ્યું. ગઈકાલે રાત્રે. એકલા દવા વગર. હું ચૂપચાપ ઊભી રહી. ભાભી રૂમમાં આવી. સાસુના હાથ પર ચાદર સરખી કરી. ભાઈએ માથું ઝુકાવી લીધું. બધું જ જાણે થંભી ગયું હતું. પતિ ઊભા હતા, મારી પાસે આવ્યા. તેમના ચહેરા પર કંઈક હતું, ન ફક્ત ગુસ્સો, ન ફક્ત દુઃખ, પરંતુ એક ઊંડી નિરાશા જે દિલમાંથી નીકળી રહી હતી. તારી પાસે સમય હતો, પૈસા હતા, બધું જ હતું. ફક્ત એક વસ્તુ ન હતી, જમીર. હું કંઈક કહેવા માંગતી હતી, પરંતુ મારી જીભ સાથ નહોતી આપી રહી. કંઈ ન કહે. તેણે હાથ ઊંચો કરીને કહ્યું, બધું જ સ્પષ્ટ છે, મને કંઈ સાંભળવાની જરૂર નથી. તે પાછા સાસુ પાસે બેસી ગયા. હું તેવી જ ઊભી રહી, જેમ કોઈ અપરાધી અદાલતમાં કટઘરામાં ઊભો હોય. ભાઈએ ધીમેથી કહ્યું, અંતિમ સંસ્કારની તૈયારી થઈ ચૂકી છે. પતિએ બસ માથું હલાવ્યું. હું બહાર આવી. બેઠકમાં આવીને બેસી ગઈ. થોડીવાર પછી ભાભી આવ્યા. દીદી, તમે ઈચ્છો તો થોડું પાણી પી લો. મેં ઇનકારમાં માથું હલાવી દીધું. કાશ તમે એકવાર સાસુમાના રૂમમાં ડોકિયું કરી લીધું હોત. તેઓ ઘણા દિવસોથી તમારી રાહ જોઈ રહ્યા હતા. સાંજે અજીબ નજાનો ઉઠ્યો. મહોલ્લાની બધી સ્ત્રીઓ આવી ગઈ. દરેક જણ સાસુમાના વખાણ કરી રહ્યું હતું. કોઈ કહી રહ્યું હતું કે તેઓ ખૂબ સંવેદનશીલ હતા. કોઈ કહેતું હતું કે હંમેશા દુઆઓ આપતા હતા. હું તે બધા અવાજોમાં ચૂપચાપ બેસી રહી. કોઈ મારી આંખોમાં આંખો નાખીને કંઈ પૂછી રહ્યું ન હતું, પણ બધું જ જાણતું હતું. અંતિમ સંસ્કાર પછી જ્યારે બધા ચાલ્યા ગયા, ફક્ત ઘરના સભ્યો જ રહી ગયા. ત્યારે પતિ મારી સામે આવ્યા. હું દુબઈથી અચાનક આવ્યો હતો. કંપનીની તરફથી રજા મળી હતી. વિચાર્યું કે સાસુ માને સરપ્રાઈઝ આપું. જ્યારે દરવાજો ખુલ્યો તો રૂમમાં ફક્ત શાંતિ હતી. માં બેહોશ પડ્યા હતા. ડૉક્ટરે કહ્યું કે જો સમયસર દવા મળી ગઈ હોત તો કદાચ બચી જાત. મેં એવું નહોતું ઈચ્છ્યું. મારો અવાજ ગળામાં અટકી ગયો. રૂમમાં એક ક્ષણ માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. મારા શ્વાસ તેજ થઈ ચૂક્યા હતા. દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. પતિ મારા બિલકુલ સામે ઊભા હતા, હાથ તેમના બાજુમાં બાંધેલા. આંખો લાલ, ચહેરો કડક. તેમના હોઠ હલ્યા, પણ જે કહ્યું તે સીધું દિલમાં ઉતરી ગયું. જે પૈસા મેં મારી મા માટે મોકલ્યા હતા, તેને પોતાના પર ખર્ચ કરી નાખ્યા. મારી જીભ બંધ હતી. શબ્દો અંદર જ ક્યાંક અટકી રહ્યા હતા. હું કંઈક કહેવા માંગતી હતી, કોઈ સફાઈ, કોઈ કારણ, પણ તે હવે સાંભળવાના મૂડમાં ન હતા. તેમની આંખોમાં હવે તે નરમાઈ નહોતી જે ક્યારેક મારા માટે ખાસ હતી. ત્યાં હવે ફક્ત નારાજગી અને નિર્ણય હતો. તને ખબર છે મેં આ પૈસા માટે કેવી રીતે મહેનત કરી? તડકાની ગરમીમાં પરસેવાથી તરબદર થઈને કામ કર્યું, ખાવાનું છોડ્યું, ઊંઘ ભૂલાવી દીધી. બસ એ જ વિચાર્યું કે માં શાંતિથી જીવી શકે. અને તેમણે આગળ વધીને માની જૂની દવાઓની ફાઇલ ઉઠાવી અને મારી તરફ ફેંકી દીધી. આ જો, દર મહિનાની દવાઓ લખેલી છે, ડૉક્ટરની પરચી, તેમના રિપોર્ટ. શું તે ક્યારેય આ બધું જોવાનો પ્રયાસ પણ કર્યો? હું નીચે ઝૂકી અને ફાઇલ ઉઠાવી. કાગળો વિખરાઈ ગયા. એક પર માની બીમારીઓ પૂરો બ્યોરો હતો. એક પર પતિ દ્વારા મોકલેલા પૈસાની તારીખ. એક માં તેમની છેલ્લી દવાની રસીદ હતી જે ઘણા મહિના જૂની હતી. મારી માં ધીમે ધીમે મરતી રહી અને તે જૂતા, પર્સ અને મેકઅપ ખરીદ્યા. મેં કાંપતા અવાજે કહ્યું, મેં બસ વિચાર્યું તને વિચારવાનો સમય ક્યારે મળ્યો? તું તો બજારોમાં, બ્યુટી પાર્લરમાં તસવીરો ખેંચાવવામાં વ્યસ્ત હતી. ક્યારેય ન વિચાર્યું કે મારી માં દર્દમાં છે, મરી રહી છે. મેં લથડતા અવાજે કહ્યું, બસ એક મોકો આપી દો પ્લીઝ. તેમણે હાથ ઊંચો કરીને મારી વાત વચ્ચે જ કાપી નાખી. મોકો? તે પણ તને આપ્યો હતો. દર મહિને આપ્યું. દર વખતે પૈસા મોકલીને તારા પર ભરોસો કર્યો. હવે કંઈ બચ્યું નથી.
તું ફક્ત મારી પત્ની નહીં, મારી માની હત્યારણ છે, અને હત્યારણ મારા ઘરની ઇજ્જત ન હોઈ શકે. ભાઈ રૂમના દરવાજા પર ઊભા હતા. ભાભી પાછળ ઊભા હતા. કોઈ કહી રહ્યું ન હતું. તેમની ચૂપકીદી જ મારા વિરુદ્ધ સૌથી મોટો પુરાવો હતી. મને એવું લાગ્યું જાણે રૂમ સંકોચાતો જઈ રહ્યો છે. દિવાલો મારી નજીક આવી રહી છે. શ્વાસ લેવો મુશ્કેલ થઈ રહ્યો છે. તારા કપડાં અને સામાન ભેગો કર અને અત્યારે જ અહીંથી નીકળી જા. હું ક્યાં જઈશ? આ કહેવા જઈ રહી હતી કે તેમણે કહ્યું, જ્યાં જવું હોય ત્યાં જા, પણ આ દરવાજા પર ફરીથી ન આવતી. મેં ચારે બાજુ જોયું. થોડી ક્ષણો પહેલા જે ઘરમાં હું પત્ની, વહુ અને માલકીન હતી, હવે ત્યાં એક પારકી સ્ત્રી હતી. મેં ધીમે ધીમે કબાટ ખોલ્યો. 2 જોડી કપડાં કાઢ્યા. એક નાની બેગ તૈયાર કરી. ઘરેણા ત્યાં જ છોડી દીધા. દિલથી પૂછ્યું, શું આ બધું હું લઈ જાઉં? પણ પછી વિચાર્યું, ઇજ્જત બચાવવી છે તો ચૂપ રહેવું જ ઠીક છે. જ્યારે હું બેગ લઈને રૂમમાંથી બહાર નીકળી ત્યારે મારા પતિ એક તરફ હટી ગયા. દરવાજો જાતે બંધ કરજે, મને તારો ચહેરો ક્યારેય ન દેખાય. મેં ભાભી તરફ જોયું. તેમની આંખોમાં દર્દ હતું, પણ તેમણે કોઈ પગલું ન ભર્યું. ભાઈએ નજર ચોરી લીધી. કોઈએ કંઈ ન કહ્યું. મેં દરવાજો ખોલ્યો. બહારની દુનિયા મારા માટે અજાણી લાગી રહી હતી. સૂરજ ઢળી રહ્યો હતો, પણ મારા જીવનની રોશની જાણે બુઝાઈ ચૂકી હતી. મેં છેલ્લી વાર પાછળ ફરીને જોયું. તે જ દરવાજો જ્યાંથી ક્યારેક હસતા હસતા નીકળી હતી, હવે મને બેઇજ્જત કરીને ધક્કો મારી રહ્યો હતો. હું ચૂપચાપ બહાર ઊભી રહી. આસપાસની દિવાલો પણ મને ઘૂરી રહી હતી. પાસેની એક પડોશણે પડદો હટાવીને જોયું, પછી પડદો પાડી દીધો. મેં બેગ કસીને પકડી અને રસ્તા તરફ ચાલી પડી. પગ ભારે હતા. ખબર ન હતી ક્યાં જવું છે, ક્યાં દર પર માથું મૂકવું છે. પિયરનો ખ્યાલ આવ્યો, પણ દિલમાં ખચકાટ હતો. શું તેઓ હવે પણ મને અપનાવશે? ભાઈએ લગ્ન વખતે કહ્યું હતું, દીદી, તમે જ અમારા માટે બધું છો. હવે તે જ ભાઈ, તે જ દરવાજો, બધું બદલાઈ ગયું. હું બસ સ્ટોપ સુધી પહોંચી. એક બેન્ચ પર બેસીને પોતાને સંભાળવાની કોશિશ કરી. ઠંડી હવા ચાલી રહી હતી, પણ દિલનું ખાલીપણું શરીરની ઠંડક કરતાં પણ વધુ અસહ્ય હતું. એક સ્ત્રી પાસે બેઠી હતી. તેણે પૂછ્યું, બહેન, બધું બરાબર છે? કંઈક પરેશાન લાગો છો? મેં બસ માથું હલાવી દીધું. કંઈ કહી શકી નહીં. પછી મોબાઈલ કાઢ્યો. પતિનો નંબર આંખો સામે પણ આંગળી રોકાઈ ગઈ. દિલે કહ્યું, એકવાર કોલ કરી લે, કદાચ તે માની જાય, કદાચ પાછો બોલાવી લે. પણ દિમાગે ઝટકો આપ્યો. તેણે કહ્યું હતું કે મારી માની હત્યા તારી કારણે થઈ છે. મેં ફોન બંધ કરી બેગમાં મૂકી દીધો. એક ઓટો આવ્યો. હું ઊભી થઈ અને તેમાં બેસી ગઈ. ક્યાં જવું છે બહેન? ડ્રાઈવરે પૂછ્યું. જ્યાં ગાડી ચાલી પડે ત્યાં લઈ જાવ. મેં કહ્યું. ડ્રાઈવરે કંઈ ન પૂછ્યું. ગાડી ચાલી પડી. મારી સાથે ફક્ત એક બેગ હતી અને અંદર એક ખાલીપણું. એક સવાલ જે વારંવાર મનમાં ઉઠી રહ્યો હતો, શું ખરેખર આ સજા છે કે પછી આ તે જ પરિણામ છે જે મારા નિર્ણયોનું નસીબ બની ચૂક્યું છે? ગલીમાં પગ મૂકતા જ બાળપણના અવાજો કાનોમાં ગૂંજવા લાગ્યા. તે જ દિવાલ, તે જ દરવાજો જ્યાં ક્યારેક માં મારા વાળમાં તેલ લગાવતી હતી. હવે બધું જ અજાણ્યું લાગવા માંડ્યું હતું. મારા હાથમાં બેગ હતી. જૂતા માટીથી ખરડાયેલા અને કપડા પર થાકના સળ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. મનમાં અજીબ બેચેની હતી, છતાં આશા હતી કે આ પિયરનો દરવાજો તે જ એક જગ્યા હશે જ્યાં મને આશ્રય મળશે. દરવાજા પર ટકોરા માર્યા. પહેલી વાર ધીમે, પછી જોરથી. અંદરથી કડી ખુલી અને સામે મારી ભાભી હતી. મને જોઈને તેમના ચહેરા પર આશ્ચર્ય અને એક ઠંડક ઉભરી. થોડી ક્ષણો ફક્ત શાંતિ રહી. મેં ખચકાતા કહ્યું, બસ થોડા દિવસ રહેવા દો. ખૂબ થાકી ગઈ છું, ખૂબ તૂટી ગઈ છું. તેમણે દરવાજાના કિનારેથી પાછળ જોયું, જાણે કોઈની પરવાનગીની રાહ જોઈ રહ્યા હોય. પછી ધીમેથી બોલ્યા, ભાઈ સાહેબ ઘરે નથી. મા પાપા ક્યાં છે? મેં અંદર ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો. માં મંદિર ગયા છે, પાપા મોહલ્લામાં હશે. પણ તું કહે આવી કેમ છે? તેમનો સવાલ સાંભળીને હું થોડી ક્ષણ માટે ચકરાઈ ગઈ. મેં જાણે સફાઈ આપવાનો પ્રયાસ કર્યો. બસ હાલત સારી નથી. પતિએ છોડી દીધો સાથ. તેણે છોડી દીધો? તેમણે વાત પૂરી કરી. મેં નજર નીચે કરી લીધી. તેમની ચૂપકીદીમાં કટાક્ષ છુપાયેલો હતો. તો હવે તને અમારા ઘરની જરૂર છે. મેં તમારા લોકો માટે શું શું નથી કર્યું? મારા અવાજમાં બેબસી હતી.
ભાઈ માટે દુકાન લીધી, તમને ભેટ આપી, મારી ખુશી કુરબાન કરી. તે બોલ્યા, હા હા બધું કર્યું, પણ તે તારા પતિના પૈસા હતા ને. તે જે કંઈ પણ આપ્યું તે પોતાના દિલથી નહીં, તેની જેબમાંથી આપ્યું હતું. મેં પલકો ઝુકાવી લીધી, જાણે કોઈ સંબંધ અંદર જ અંદર તૂટીને પડી ગયો હોય. બસ થોડા દિવસની વાત છે, હું નોકરી શોધી લઈશ, કોઈ કામ કરી લઈશ. બસ અત્યારે માથું છુપાવવાની જગ્યા જોઈએ છે. ત્યારે જ અંદરથી અવાજ આવ્યો. કોણ આવ્યું છે? આ મારા નાના ભાઈનો અવાજ હતો. મેં તરત જ બૂમ પાડી, મિહિર, હું છું, તારી દીદી. તે દરવાજા સુધી આવ્યો, મને જોઈ અને કપાળ પર કરચલીઓ પાડીને ઊભો રહ્યો. તું? હા, હું ફક્ત કેટલાક દિવસ. મારી વાત પૂરી પણ નહોતી થઈ કે તે બોલી પડ્યો. અમે કોઈને સહારો આપવાની સ્થિતિમાં નથી, ખાસ કરીને એવી બહેનને જે પોતાના પતિની પણ ન થઈ શકી. મેં પગ પાછળ ખેંચી લીધા. મેં તારા માટે બધું જ કર્યું હતું, દુકાન, સજાવટ, સામાન. તો આનો અર્થ એ નથી કે અમે તારો હંમેશા એહસાન માનતા રહીએ. તે તીખા સ્વરમાં બોલ્યો. ભાગભીએ તરત જ કહ્યું, મિહિર, બસ કર, વધારે બોલવાની જરૂર નથી. દરવાજો બંધ કર, લોકો જોઈ રહ્યા છે. દરવાજો અડધો બંધ થઈ ચૂક્યો હતો, પણ મેં ફરી એક વાર વિનંતી કરી. ઓછામાં ઓછી એક રાત, ફક્ત એક રાત. હું સવારે નીકળી જઈશ. નહીં, તેણે અંતિમ નિર્ણય સંભળાવ્યો. હવે તારી જગ્યા અહીં નથી. તે તારા જીવનના નિર્ણયો જાતે લીધા છે, હવે ભોગવજે. દરવાજો બંધ થવા લાગ્યો. મેં હાથ રાખી દીધો. પાપા, પાપાને તો બોલાવો. મા સાથે તો વાત કરવા દો, તેમને શર્મિંદા ન કર. પહેલાથી જ લોકો મહેણા મારી રહ્યા છે. ભાભીએ કહ્યું, તું અહીં આવી છે તો હવે અમારા પર પણ સવાલો ઉઠશે. મેં હાથ ધીમેથી પાછળ ખેંચી લીધો. દરવાજો બંધ થયો અને અંદરથી કડીનો અવાજ આવ્યો. રસ્તા પર આવીને હું થોડી વાર પથ્થરની જેમ ઊભી રહી. ગલીના બાળકો રમી રહ્યા હતા. એક બાળક ઠોકર ખાઈને પડ્યો તો તેની મા દોડતી આવી. મેં એક ક્ષણ માટે વિચાર્યું, શું ક્યારેય કોઈ મારા માટે પણ આમ દોડીને આવશે? હું એક બેન્ચ પર જઈને બેસી ગઈ. સાંજના પડછાયા લાંબા થઈ ચૂક્યા હતા અને ગલીની લાઇટો ચાલુ થવા લાગી હતી. મને ખબર નહોતી કે આગળનું પગલું શું હશે. મોબાઈલમાં બેટરી નહોતી અને દિમાગમાં કોઈ યોજના નહોતી. પાસેથી એક જૂની સહેલી પસાર થઈ. કદાચ તેણે મને ઓળખી લીધી. તે રોકાઈ અને પાસે આવીને બોલી, તું અહીં? બધું બરાબર છે ને? મેં માથું હલાવ્યું. બસ થોડી મુશ્કેલીમાં છું. ક્યાં જઈ રહી છે? હજી કંઈ નક્કી નથી. તેણે થોડી વાર વિચાર્યું, પછી બોલી, મારી પાસે જગ્યા નથી, પણ મંદિર પાસે એક આશ્રય છે, ત્યાં રાત વિતાવી શકાય છે. મેં માથું હલાવ્યું. ધન્યવાદ, હું જોઈ લઈશ. તે ચાલી ગઈ અને હું ફરી એકલી રહી ગઈ. બાળપણની ગલીઓ, માનું આંગણું, ભાઈનું હાસ્ય બધું જ આંખો સામે ફરી રહ્યું હતું. પરંતુ દરવાજા બંધ થઈ ચૂક્યા હતા. આ વખતે ફક્ત ઘરનો દરવાજો નહીં, પણ સંબંધોનો દરવાજો પણ. અને હવે તે સન્નાટો ફક્ત રૂમમાં નહીં, આત્મામાં પણ ઉતરી ચૂક્યો હતો. પહેલી રાત મંદિર પાસે વિતાવી, તે પણ ઠંડી જમીન પર. કોઈએ એક ચાદર આપી તો શરીર ઢાંકી શક્યું, નહીતર આકાશનો દરેક તારો મારા ભીતર ઠંડી ઓગાળતો રહ્યો. બીજી સવારે જ્યારે ભજનનો અવાજ આવ્યો, હું પોતાને સંભાળવાની કોશિશ કરી રહી હતી. આંખોમાં ઊંઘ ઓછી અને પસ્તાવો વધારે હતો. સૂરજ નીકળ્યો તો પેટમાં દર્દ શરૂ થઈ ગયું. છેલ્લા 24 કલાકમાં ફક્ત એક રોટલી અને અડધો ગ્લાસ પાણી મળ્યું હતું. શહેરની દરેક વસ્તુ હવે અજાણી લાગી રહી હતી. તે જ રસ્તાઓ, તે જ ઇમારતો જેને ક્યારેક હું પસંદ કરતી હતી, હવે ઊંચી એડીઓથી ચાલનારી તે છોકરી ઉઘાડા પગે મહેસૂસ થઈ રહી હતી. મોલ રોડના ફૂટપાથ પર બેઠી હતી. એક સ્ત્રીએ પસાર થતાં મને એવી રીતે ઘૂરી જાણે હું ત્યાં બેસવા લાયક જ ન હોઉં. કદાચ તે જ નજર જે ક્યારેક હું બીજા ઉપર નાખતી હતી. બહેન, વાસણ ધોઈશ? એક સ્ત્રીએ મને પૂછ્યું, જે પાસેની હોટેલમાં કામ કરતી હતી. મેં તરત જ હા પાડી દીધી. રોજના ₹150 નક્કી થયા. ન કોઈ સવાલ, ન કોઈ શરત, બસ પાણી, સાબુ અને તેજ અવાજોમાં ડૂબેલું કામ. બપોરના તડકામાં મેં તે મોલ્સને દૂરથી જોયા. એક સમય હતો જ્યારે હું અંદર જઈને ખરીદી કરતી હતી, હસતી હતી, મોંઘા કપડાં પસંદ કરતી હતી, અને આજે ત્યાં જ બહાર એક ખૂણામાં બેસીને ભીખ માંગવાની હિંમત પણ ગુમાવી ચૂકી હતી. બહેન, ભગવાનના નામે કંઈક આપી દો. આ શબ્દો જીભ પર લાવવામાં કેટલી વાર લાગી, હું કહી શકતી નથી.
પરંતુ જ્યારે સામેથી પસાર થતા એક યુવકે જોયા વગર સિક્કો ફેંક્યો અને બીજો આગળ વધી ગયો, ત્યારે સમજાયું કે અહીં ઇજ્જત નહીં, જરૂરિયાત મહત્વ રાખે છે. એક દિવસ એક સ્ત્રીએ કેટલાક પૈસા આપ્યા અને સાથે એક રોટલીમાં લપેટેલી શાકભાજી. મેં આભાર માન્યો અને બેસીને ખાવા લાગી. ત્યારે જ પાછળથી અવાજ આવ્યો. આ જ ઈચ્છ્યું હતું તે. મેં પલટીને જોયું. તે જ સાધુ જ થોડા સમય પહેલા મને બધું આપીને ચાલ્યો ગયો હતો. તે થોડાક જ ડગલા દૂર બેઠા હતા. હું ચૂપ રહી, ને ગુસ્સો ન જવાબ. હવે શબ્દો ઓછા હતા, સચ્ચાઈ વધારે. બજારમાં કેટલાક દુકાનદારો મારા પર શંકાથી અને કેટલાક દયાથી જોતા હતા, પણ સમય જતાં બધાનું વલણ એક સરખું થઈ ગયું. અહેમિયત અને દૃશ્ય. હું લોકોના ઘરોમાં સફાઈ પણ કરવા લાગી. એકવાર એક સ્ત્રીના ઘરે ગઈ. તેણે પૂછ્યું, પહેલાં ક્યારે કામ કર્યું છે? મેં કહ્યું, નહીં, પણ શીખી લઈશ. તેણે આશ્ચર્યથી કહ્યું, તારો અવાજ તો ભણેલી લાગે છે. શું થયું? મેં કહ્યું, બસ સમય બદલાઈ ગયો. ક્યારેક કચરામાંથી ખાલી બોટલો ઉઠાવતી, ક્યારેક બચેલું ખાવાનું. એક દિવસ એક બાળક મારી પાસે આવ્યો અને બોલ્યો, તમે અહીં કેમ બેઠા છો? તમે તો કોઈ સ્કૂલમાં મેડમ જેવા લાગો છો. મેં સ્મિત કરવાનો પ્રયાસ કર્યો, પણ આંખોમાં ભીનાશ આવી ગઈ. બેટા, બધું જ બદલાઈ જાય છે. ક્યારેક આપણે પોતે બદલાઈ જઈએ છીએ, ક્યારેક સમય આપણને બદલી નાખે છે. રાતો સૌથી મુશ્કેલ હતી. પાર્કના એક ખૂણામાં ઝૂંપડી જેવું માળખું હતું, જ્યાં કેટલીક બીજી બેકર સ્ત્રીઓ રહેતી હતી. મેં તેમની પાસેથી પણ આશ્રય માંગ્યો. એક આધેડ ઉંમરની સ્ત્રીએ પૂછ્યું, શું નામ છે તારું? મેં કહ્યું, નામ હવે કોઈ કામનું નથી, બસ એક ઠેકાણું જોઈએ છે. તે બોલી, અહીં બધાનો ભૂતકાળ છે, પણ આપણે બધા વર્તમાનમાં જીવીએ છીએ. કેટલાક અઠવાડિયા વીતી ગયા. મારું શરીર નબળું પડી ગયું હતું. હાથમાં ફોલ્લા પડી ચૂક્યા હતા. ચહેરા પરથી તે ચમક જતી રહી હતી, જે ક્યારેક અરીસામાં જોઈને મને ખુશી આપતી હતી. એક દિવસ હું ઝાડુ લઈને એક દુકાન બહાર સફાઈ કરી રહી હતી. ત્યારે જ એક પરિચિત ચહેરો પસાર થયો. મારું દિલ તેજ ધડકવા લાગ્યું. તે મારો ભાઈ હતો, મિહિર. મારા પગ રોકાઈ ગયા, ગળું સુકાઈ ગયું. મેં ધીમેથી બૂમ પાડી, મિહિર! તેણે ફરીને જોઈ. થોડી ક્ષણો અમારી આંખો મળી. પછી તે કંઈ પણ કહ્યા વગર આગળ વધી ગયો, જાણે કંઈ સાંભળ્યું જ ન હોય. મારા હાથમાંથી ઝાડુ પડી ગયું. તે દ્રશ્ય ઘણું બધું કહી ગયું. હવે ખરેખર હું એકલી હતી. સંબંધો, નાતા, આશાઓ બધું પાછળ છૂટી ચૂક્યું હતું. સવારે રોજની જેમ બજારના એક ખૂણામાં જઈને બેસી ગઈ, જ્યાં દુકાનોની સફાઈ પછી થોડીવાર તડકો શેકવાની જગ્યા મળી જતી હતી. હાથમાં હવે સતત ધ્રુજારી રહેતી હતી, કદાચ નબળાઈથી કે કદાચ કોઈ અનકહી સ્થાયી અવરોધથી. છેલ્લા કેટલાક દિવસોથી કામ પણ ઓછું મળી રહ્યું હતું. ઘણા દુકાનદારો હવે જૂના ચહેરા રાખવા માંગતા હતા અને હું નવા લોકોમાં ગણાતી હતી. ભલે મારો ચહેરો હવે સીધો સાદો જ કેમ ન થઈ ગયો હોય. બપોરના સમયે રસ્તા પર ગાડીઓનો અવાજ થંભાનું નામ નહોતો લઈ રહ્યો. હું થાકેલી મારી જગ્યા પર બેઠી હતી અને મનોમન વિચારી રહી હતી કે જો સાંજ સુધી કોઈ મળી ગયું તો ખાવા માટે રોટલી નસીબ થશે. થોડી વાર પછી એક ચમકતી કાર આવતી દેખાઈ. તે ગાડી ખૂબ મોંઘી હતી. તેવી જ ગાડીઓ જેમને હું પહેલા ફક્ત પાર્કિંગમાં ઊભેલી જોઈ લેતી હતી. તે ગાડી મારી પાસે આવીને ધીમે ધીમે રોકાઈ. હું જે અવારનવાર ગાડીઓ રોકાતા જ થોડી આગળ વધીને હાથ ફેલાવી દેતી હતી. આ વખતે પણ તે જ આશાથી કેટલાક ડગલા આગળ વધી. ગાડીનો કાચ નીચે થયો. તે ક્ષણ જાણે મારા શ્વાસ થંભી ગયા. ડ્રાઇવિંગ સીટ પર બેઠેલો ચહેરો મારા દિલની ઊંડાઈથી ઓળખાયેલો હતો. તે મારો પતિ હતો. તેની આંખો નીચે હળવી રેખાઓ હતી. ચહેરા પર થોડો થાક, પણ આંખો તેજ હતી. ભાવ તેજ હતા. સમય જાણે એક ક્ષણ માટે રોકાઈ ગયો. મારી નજર નીચે ચૂકી ગઈ. આંસુ આપમેળે વહેવા લાગ્યા. મેં હાથ જોડી દીધા. કાંપતા અવાજે કહ્યું, મને માફ કરી દો, હું બધું જ ગુમાવી ચૂક્યું છું. તેણે થોડી ક્ષણ મને ધ્યાનથી જોઈ. તેના ચહેરા પર કોઈ ભાવનાઓનું તોફાન ન હતું, ન ગુસ્સો, ન આશ્ચર્ય, બસ એક ઊંડી થાકેલી ચૂપકેલી હતી. તેણે પૂરી રીતે કાચ નીચે કર્યો અને થોડી ક્ષણ શાંત રહ્યો. પછી ધીમેથી બોલ્યો, ચાલ ઘરે. હું સાંભળી ના શકી. લાગ્યું જાણે કાન દગો આપી રહ્યા હોય. મેં પૂછ્યું, શું? તેણે ફરીથી કહ્યું, ચાલ ઘરે. મારા પગમાં તાકાત નહોતી બચી. પાસે જ બેઠેલા એક ભિખારીએ કહ્યું, જા બહેન,
કિસ્મત દરવાજો ખોલી રહી છે. હું લથડતા પગલે ગાડીના દરવાજે સુધી પહોંચી. તે ડ્રાઇવિંગ સીટ પરથી ઉતર્યા અને પાછળનો દરવાજો ખોલ્યો. હું ચૂપચાપ બેસી ગઈ, જાણે કોઈ ગુમસુમ અપરાધી હોય. રસ્તા પર કોઈ કંઈ ન બોલ્યું, ફક્ત ગાડીનો હળવો અવાજ અને દિલની ધડકનો સંભળાતી હતી. ઘર તેજ હતું, દરવાજો તેજ, દિવાલો તેજ, પરંતુ આ વખતે અંદર પગ મૂકતા દિલમાં ડર હતો. એક શરમ જે આખા શરીરને વીંટળાયેલી લાગતી હતી. અંદર આવી તો બધું જ ચૂપ હતું. ન ભાઈ હતા ન ભાભીઓ, ફક્ત અમે બંને જ હતા. તેણે કહ્યું, રૂમ તેજ છે. મેં માથું હલાવી અંદર ચાલી ગઈ. બધું જ તેવું જ હતું જેવું મેં છોડી દીધું હતું. પલંગના ખૂણા પર માની તસવીર મૂકેલી હતી. હું નજર નીચી કરીને બેસી ગઈ. થોડી વાર પછી તે રૂમમાં આવ્યા. એક થાળીમાં ખાવાનું મૂક્યું અને કહ્યું, ખાઈ લે, તને જરૂર છે. મેં કાંપતા હાથે ખાવાનું લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ મારી આંખો ધૂંધળી થઈ ગઈ હતી. તે બોલ્યા, મેં વિચાર્યું હતું કે ક્યારેય તને ફરીથી નહીં જોઉં, પણ આજે જ્યારે તું સામે આવી તો લાગ્યું કદાચ તને હવે વધુ સજાની જરૂર નથી. મેં ખૂબ મુશ્કેલીથી કહ્યું, સજા તો દરરોજ મળી છે, રસ્તાઓ પર, લોકોની નજરોમાં, ભૂખમાં, ઊંઘમાં. તે બોલ્યા, હું નથી જાણતો કે તું કેમ આવી કે કેવી રીતે જીવતી રહી, પણ આ જાણું છું કે જો કોઈ માણસ આટલું નીચે પડ્યા પછી પણ માફી માંગે તો કદાચ તેને ફરીથી જીવવાનો હક મળવો જોઈએ. રૂમમાં ચૂપકીદી છવાઈ ગઈ. ખાવાનું ઠંડુ થઈ રહ્યું હતું, પણ મારા અંદર કંઈક પીગળવા લાગ્યું હતું. રાત્રે મેં જમીન પર પથારી પાથરી, પણ તેણે કહ્યું, પલંગ પર સૂઈ જા, હું સોફા પર સૂઈ જઈશ. નહીં, હું અહીં જ ઠીક છું. આ કોઈ અહેસાન નથી, બસ ઇન્સાનિયત સમજીને કહી રહ્યો છું. મારી આંખોમાંથી આંસુ ફરી વહેવા લાગ્યા. ન કોઈ ફરિયાદ, ન કોઈ ઉલાહના, બસ એક આભારનો અહેસાસ. આખી રાત ઊંઘ ન આવી. છતને ઘૂરતા વિચારતી રહી કે શું આ વાપસી મારી મુક્તિ છે કે એક નવી પરીક્ષા. પરંતુ એક વાત સ્પષ્ટ હતી, આ તે જ જગ્યા હતી જ્યાંથી હું ભટકી હતી, અને કદાચ હવે મારે પોતાને ફરીથી સાબિત કરવી હતી. વાતોથી નહીં, સમયથી. સવારના ભજન પર ઉઠી, ચૂપચાપ સ્નાન કર્યું અને સાસુ માની તસવીર સામે જઈને બેસી ગઈ. માફ કરી દો, તમે જ્યાં પણ હો. મારી ના સમજી અને મારી બેદરકારી માટે માફ કરી દો. મારા પાછળ ઊભેલા પતિએ ફક્ત એટલું કહ્યું, હવે વાતોનો સમય નથી, સમયને બદલવાનો છે. મેં માથું હલાવી દીધું, ચૂપચાપ, શર્મિંદા, પરંતુ પહેલી વાર દિલમાં આશાનો એક નાનો દીવો સળગતો મહેસૂસ થયો. સવાર સમયસર આવવા લાગી. દિવસો પસાર થતા રહ્યા અને સાંજ બેરંગ થઈને ઢળી જતી હતી. હું ઘરમાં હતી, પરંતુ દિલના કોઈ ખૂણામાં મહેમાન બનીને રહી ગઈ હતી. પલંગ તેજ હતો, ચાદર તેજ, પડદા તેજ, પરંતુ હવે અમારા બંને વચ્ચે એક એવી ચૂપકીદી આવી ગઈ જે કહીને કંઈ ન કહેતી હતી, પણ દર ક્ષણે કંઈક ને કંઈક સંભળાવતી હતી. પતિ હવે જલ્દી ઘરે નહોતા આવતા. પહેલા કામ, પછી સીધા ઘરે આવતા હતા. હવે અવારનવાર ક્યાંક રોકાઈ જતા. ક્યારેક ક્યારેક મોબાઈલ વાગતો અને તે એક ખૂણામાં જઈને વાત કરતા. હું કંઈ પૂછતી નહોતી, ન તે કંઈ જણાવતા. એક દિવસ મેં ધીમેથી પૂછ્યું, ખાવામાં શું બનાવું? તેણે બેદરકારીથી કહ્યું, જે મન કરે. પહેલાં જે વસ્તુઓ માટે તે ફરમાઈશ કરતા હતા, તે હવે બધી તેમના માટે વ્યર્થ થઈ ગઈ હતી. હું ઘણીવાર તેમની પસંદનું ખાવાનું બનાવીને રાહ જોતી, અને તે જઈને ચૂપચાપ ખાઈને ચાલ્યા જતા. ઘરમાં એક રૂમ ખાલી હતો, જેને અમે બાળકો માટે વિચાર્યું હતું. હું અવારનવાર તે દરવાજા પાસે બેસીને વિચારતી, શું ખરેખર મારા નસીબમાં કંઈ પણ નથી? કેટલાક મહિનાઓ આમ જ વીતી ગયા. એક દિવસ તે ઘરે આવ્યા. તેમના ચહેરા પર એક અજીબ શાંતિ હતી. હાથમાં એક ફાઇલ હતી. રૂમમાં બેઠા અને મને પાસે બોલાવી. હું તારી સાથે કંઈક વાત કરવા માંગુ છું. હું ચૂપચાપ બેસી ગઈ. તેણે ફાઇલ ટેબલ પર મૂકીને કહ્યું, મેં બીજા લગ્ન કરી લીધા છે. શબ્દો સીધા દિલમાં ઉતર્યા. મેં કોઈ સવાલ ન કર્યો, ન આંખોમાં આંસુ આવ્યા, ન અવાજ નીકળ્યો. બસ ચૂપકીદી વધુ ઊંડી થઈ ગઈ. નિર્ણય સહેલો ન હતો, પણ તું જાણે છે કે અમને સંતાન ન થયું અને હું પિતા બનવા માંગતો હતો. મેં માથું હલાવી દીધું. તેણે પહેલી વાર મારી તરફ જોયું. તારી સાથે કોઈ અન્યાય નહીં થાય. જે તારું છે તે તને મળશે. મેં ધીમેથી કહ્યું, જે સ્ત્રીની ગોદ સૂની હોય તેના માટે આગની દિવાલ પણ નકામી થઈ જાય છે. તેણે કહ્યું, હું તને ક્યારેય આ ઘરમાંથી કાઢીશ નહીં. તું અહીં જ રહીશ. બસ હવે અમારો સંબંધ એક જવાબદારી જેવો છે.
મારા ભીતર કંઈક તૂટી રહ્યું હતું, પરંતુ તે તૂટવાનો અવાજ ફક્ત મને જ સંભળાતો હતો. આખી રાત જાગતી રહી. આકાશમાં તારા ટમટમી રહ્યા હતા, પરંતુ મારા દિલનું આંગણું સંપૂર્ણપણે અંધારું હતું. કેટલાક દિવસો પછી નવી પત્ની ઘરે આવી. અલગ રૂમ, અલગ વાસણ, અલગ જીવન. હું સવારની ચા બનાવતી તો તે 2 કપ રાખતી, એક પોતાના માટે, એક તેના માટે. તે ચૂપચાપ આવતી, ચૂપચાપ જતી. અમારા બંને સ્ત્રીઓ વચ્ચે બસ જરૂરિયાતની વાતો થતી. કેટલાક મહિનાઓ પછી સમાચાર આવ્યા કે તે મા બનવાની છે. આ વાત પતિએ નહીં, મહોલ્લાની ખાલાએ આવીને જણાવી. મુબારક હો, તારા પતિના ઘરે ખુશખબર છે. મેં બસ માથું હલાવી દીધું અને ચાની ચમચી કપમાં મારી દીધી. એક હળવો અવાજ આવ્યો, પરંતુ મેં કંઈ ન કહ્યું. રૂમમાં પાછી આવી અને તે બાળકના રૂમને જોયો, જે ક્યારેક મારા સપનાનો ભાગ હતો. હવે તે સપનું કોઈ બીજાની ગોદમાં પલળવાનું હતું. એક સાંજે હું આંગણામાં બેસીને કપડાં સરખા કરી રહી હતી. અંદરથી બાળકના રડવાનો અવાજ આવ્યો. હું ઝડપથી ઊભી થઈ, દરવાજા સુધી ગઈ, પરંતુ પોતાને રોકી લીધી અને પાછી ફરી. દરવાજો બંધ હતો, પણ રડવાનો અવાજ અંદરથી આવી રહ્યો હતો. હું દરવાજા પાછળ ઊભી રહીને સાંભળવાની કોશિશ કરતી રહી. તે જ સમયે મારા પતિ બહાર આવ્યા. મને દરવાજા બહાર જોઈને રોકાયા. અંદર જવા માંગે છે. મેં નામાં માથું હલાવી દીધું. નહીં, તે માં છે. હું એક સ્ત્રી છું, જેના હિસાબમાં બસ રાહ આવી છે. તેણે કહ્યું, તું ઈચ્છે તો બાળકને મળી શકે છે. મેં કહ્યું, નહીં, હું જાણું છું કે દરેક સંબંધ લોહીથી બને છે, અને જ્યારે મારી ગોદ સૂની છે તો મારા સ્પર્શની પણ કોઈ અહેમિયત નથી. તે દિવસોમાં મેં કામમાં મન લગાવવાનું શરૂ કરી દીધું. ઘરની સફાઈ, રસોઈ બનાવવી, બધું જ વ્યવસ્થિત રાખ્યું. કોઈને મારાથી કોઈ ફરિયાદ ન હતી, પરંતુ કોઈને મારી હાજરીની જરૂર પણ મહેસૂસ નહોતી થતી. ક્યારેક ક્યારેક તે બાળક આંગણામાં આવી જતું અને હું દૂરથી જોતી રહેતી. હું તેને દૂરથી જોતી હતી. તે મારી તરફ જોઈને હસતો અને હું હળવેથી હસી દેતી, પણ ક્યારેય નજીક ન જતી. એક દિવસ તે મારી પાસે આવી ગયો અને મારી આંગળી પકડી લીધી. તેના હાથની ગરમીએ મારા દિલની ખાલી જગ્યાએ થોડી ક્ષણ માટે રોશનીથી ભરી દીધી. ત્યારે જ મારા પતિએ દૂરથી અવાજ આપ્યો, તેને અંદર લઈ આવો, પડી જશે. હું ઝૂકીને તેને પકડી લાવી. પહેલી વાર એક જીવન મારી બાહોમાં હતું, પરંતુ તે મારું ન હતું. બસ એક ક્ષણ હતી જ વીતી ગઈ. રૂમમાં પાછી આવીને કબાટમાં રાખેલી માની તસવીરો જોઈ. મારું મન કહ્યું, જોઈ લીધું ને માં, બીજાના દર્દને અવગણના કરનારી આજે પોતે જ પોતાના દુઃખમાં ચૂપ છે. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા તો હું બહાર આંગણામાં જઈને આકાશ તરફ જોતી રહી. કદાચ હવે મારી સુલેહ તે શાંતિ સાથે થઈ ચૂકી હતી. દુનિયાએ મને માફ ન કરી, પરંતુ સમયે મને અરીસો જરૂર બતાવી દીધો. સવારનો દરેક દિવસ એક સરખો હતો. દરવાજા બહાર અખબાર, રસોડામાં ચાની હળવી સુગંધ, દરેક આંગણામાં ઝાડુનો અવાજ. ઘર ચાલી રહ્યું હતું, પણ જાણે કોઈ મશીન જે દરરોજ એક જ ડબે ચાલતું હોય. હું અને તે એકબીજાની પાસે રહેતા હોવા છતાં જાણે 2 અજાણ્યા હતા, જે બસ સમય પૂરો કરવા સાથે હતા. તે નાસ્તો કરતો, અખબાર વાંચતો, ફોન પર ઓફિસની વાતો કરતો અને પછી ચાલ્યો જતો. સાંજે પાછો ફરતો તો એક નાનો સલામ કરતો. બસ અમારા વચ્ચેના કોઈ સવાલ હતો ને જવાબ, ફક્ત એક ચૂપકીદી, પણ એક હાજરી જેને બસ સહન કરવામાં આવી રહી હતી. એક દિવસ તે ઓફિસથી વહેલા આવી ગયા. મેં પૂછ્યું, તબિયત ઠીક નથી? તેમણે નાનો જવાબ આપ્યો, બસ આજે વહેલા ફુરસદ મળી ગઈ. તે ટીવી જોવા લાગ્યા અને હું ચૂપચાપ પાસેના સોફા પર બેસી ગઈ. કંઈક કહેવા માંગતી હતી, પણ શબ્દો દિમાગ સુધી આવીને ગાયબ થઈ જતા. તે સમાચાર સાંભળી રહ્યા હતા અને હું બસ તેમના શ્વાસનો અવાજ ગણી રહી હતી. એક દિવસ મેં તેમને પાર્કમાં એક નવી સ્ત્રી અને બાળક સાથે જોયા. તે બાળકને હિંચકા ખવડાવી રહ્યા હતા અને તે સ્ત્રી પાસે ઊભી હસી રહી હતી. મેં દૂરથી બસ એક ક્ષણ જોયું અને પછી પાછી ફરી. ઘરે આવીને દરવાજો બંધ કર્યો અને તે જ પલંગ સંભાળી લીધો જે વર્ષોથી ખાલી લાગતો હતો. તે રાત્રે માં સપનામાં આવ્યા. તેઓ ખાટલા પર સૂતા હતા. મારા હાથમાં હાથ આપીને બોલ્યા, મારી દવા સમયસર આપશે, બસ આ યાદ રાખજે. હું ગભરાઈને ઊભી થઈ ગઈ. રાતના 3 વાગ્યા હતા. દિલ જોરથી ધડકી રહ્યું હતું.
રૂમમાં અંધારું હતું. મેં પાણી પીધું અને મોડે સુધી જાગતી રહી. ઘણા દિવસો પછી મેં હિંમત કરીને તેમને કહ્યું, શું આપણે ક્યાંક બહાર જઈ શકીએ છીએ? ફક્ત આપણે બંને. તેમણે ચોંકીને જોયું. કેમ? મેં કહ્યું, બસ ઘણા દિવસો થઈ ગયા, કંઈક વાત કરવી છે. થોડું વિચારીને તે બોલ્યા, ઠીક છે, કાલે સાંજે જઈએ છીએ. અમે એક પાસેની ચાની દુકાનમાં બેઠા. ચૂપચાપ ચા મંગાવી. મેં કહ્યું, ક્યારેક ક્યારેક લાગે છે કે આપણે બંને કંઈક કહેવા માંગીએ છીએ પણ જીભ બંધ છે. તેમણે જવાબ આપ્યો, જીભ નહીં, દિલ બંધ છે. મેં ચામાં ખાંડ ઓગાળતા કહ્યું, શું ક્યારેય તે સમય આવશે જ્યારે દિલ ખુલશે? તે હળવાશથી હસ્યા. કદાચ જ્યારે મનનો બોજ થોડો હળવો થઈ જાય. મેં નજર નીચી કરી લીધી. બોજ તો હંમેશા રહેશે. કેટલાક ઘા એવા હોય છે જે ક્યારેય ભરાતા નથી, પરંતુ ક્યારેક ક્યારેક આપણે તે જ ઘા સાથે જીવતા શીખી લઈએ છીએ. બીજી સાંજે જ્યારે અમે ઘરે પાછા ફર્યા તો પહેલી વાર તેમણે દરવાજો ખોલીને મને અંદર આવવા દીધી. તે નાની ક્ષણ જાણે કોઈ અધૂરા સંબંધમાં એક સંપૂર્ણ વળાંક હતો. અને પછી બધું પહેલા જેવું જ ચાલતું રહ્યું. તે પોતાની જિંદગીમાં વ્યસ્ત, હું પોતાનીમાં. પરંતુ હવે જ્યારે દવાની દુકાન પાસેથી પસાર થતી તો દિલ ધ્રુજતું નહોતું. બસ એક આહ નીકળતી હતી. હવે પસ્તાવા પણ ધીમી આગ બની ચૂક્યા હતા. તે સળગતા તો હતા પણ સળગવાનું છોડી ચૂક્યા હતા. આ બેરંગ સંબંધ હવે મારા માટે કોઈ સજા ન હતો. બસ એક યાદ હતી કે ક્યારેક હું બધું જ હોવા છતાં ખાલી હતી અને હવે ખાલી થઈને પણ કંઈક શીખી ચૂકી છું. શુક્રવારની સવાર હતી. હું જમીનથી ઝાડુ લગાવી રહી હતી જ્યારે મારી નજર તે જૂની દિવાલ પર ગઈ જેના પર વર્ષો પહેલા બાળકોના કદ માપવાની લીટીઓ બની હતી. તેમાંથી કોઈ પણ લીટી મારી હથેળીની નહોતી, પરંતુ તેમ છતાં દરેક લીટી એક ખૂંચતો સવાલ હતી. મારા હાથ રોકાઈ ગયા. ઝાડુ થંભી ગયું. હું મોડે સુધી તે દિવાલને જોતી રહી જાણે કોઈ અજાણ્યાઓ ચહેરો કંઈક કહેવા ઊભો હોય. તે જ સમયે દરવાજા પર ટકોરા પડ્યા. બીજી પત્નીનો દીકરો રોહન સ્કૂલના યુનિફોર્મમાં ઊભો હતો. તેણે કહ્યું, કાકી, મારી બેગ ક્યાં રાખી છે? મેં ઈશારો કર્યો. રૂમમાં ટેબલ નીચે છે. તે દોડતો અંદર ગયો અને જતા જતા પાછળ ફરીને બોલ્યો, કાકી, મારા માટે પ્રાર્થના કરજો, આજે પરીક્ષા છે. મેં કહ્યું, ભગવાન તને સફળતા આપે બેટા. દરવાજો બંધ થયો તો હું તે જ ખાટલા પર બેસી ગઈ. પ્રાર્થના માટે હાથ તો ઉઠ્યા પણ મોંમાંથી કોઈ શબ્દ ન નીકળ્યા. ફક્ત એક અહેસાસ હતો, એક ખાલીપણું જે સમય સાથે ઓછું થવાને બદલે વધુ ઊંડું થતું જતું હતું. શરૂના કેટલાક મહિના આજ ખામોશીમાં નીકળી ગયા. બાળકની સ્કૂલની તૈયારી, પતિની વ્યસ્તતા અને મારી નકામી દિનચર્યા. ક્યારેક કોઈની મૈયતમાં ચાલી જતી, ક્યારેક મંદિરની મહિલાઓના સમૂહમાં બેસતી, પરંતુ દિલનો બોજ ઓછો ન થતો હતો. એક દિવસ હું મોહલ્લાની સુલેખા આંટીના ઘરે ગઈ. તેમનો દીકરો હાલમાં જ વિદેશથી પાછો ફર્યો હતો. લગ્ન પછી ઘરમાં ખૂબ ખુશી હતી. તેમણે જમવા પર બોલાવ્યા અને મહેમાનોની વચ્ચે મારા માટે એક ખૂણામાં જગ્યા રાખી. જમવા દરમિયાન તેમની વહુ બોલી, ખાલા, તમારા પોતાના બાળકો નથી? સવાલ સીધો દિલમાં લાગ્યો, પરંતુ ચહેરા પર મુસ્કાન રાખી. મેં કહ્યું, નહીં, ભગવાને આ સૌભાગ્ય કોઈ બીજાને આપ્યું. વહુ બોલી, તો તમે બહુ એકલી થઈ જતી હશો. સુલેખા આંટીએ શર્મિંદા થઈને ટોક્યા, અરે દીકરી, સવાલ વિચારીને કર. મેં ધીમેથી કહ્યું, કોઈ વાત નહીં, આજ તો સચ્ચાઈ છે. જ્યારે ઘરે પાછી ફરી તો મન બહુ ભારે હતું. રૂમમાં જઈને દરવાજો બંધ કર્યો અને પલંગ પર બેસી ગઈ. થોડીવાર પછી પતિ અંદર આવ્યો. બોલ્યો, બધું ઠીક છે? આજે ચૂપ કેમ છો? હું બોલી, બસ આમ જ એક વાત વારંવાર વિચારી રહી છું. તેણે પૂછ્યું, કેવી વાત? હું બોલી, એ જ કે જ્યારે હું બિલકુલ એકલી રહી જઈશ ત્યારે શું થશે? તે થોડો અટક્યો, પછી બોલ્યો, હું તો છું ને. મેં કહ્યું, પણ ક્યાં સુધી? જિંદગીનો શું ભરોસો? રોહન પણ પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ જશે અને હું. તે ચૂપ થઈ ગયો. પછી બોલ્યો, આપણે બધાએ એક દિવસ એકલા રહી જવાનું છે. તું પોતાને નબળી ન સમજ. હું બોલી, નબળી નહીં, બસ અંદરથી ખાલી છું. અને આ જ ખાલીપણું દરરોજ વધતું જાય છે. તે કંઈ કહેવા માંગતો હતો પણ ચૂપ રહ્યો. હું જાણતી હતી કે તે સમજે છે, પણ હવે કહેવા જેવું કંઈ બચ્યું ન હતું. ઘણા દિવસો પછી મોહલ્લામાં એક જૂનો જાણકાર મળ્યો, જે ક્યારેક મારા ભાઈનો મિત્ર હતો. તેણે ઓળખીને કહ્યું, તમે એ જ છો ને, મિહિરની બહેન? હું બોલી, હા, હું જ છું. તે બોલ્યો,
તમે બહુ બદલાઈ ગયા છો. હું બોલી, જમાનો પણ તો બહુ બદલાઈ ગયો છે. તેમણે કહ્યું, મિહિર હવે કોલકાતામાં પોતાનો કારોબાર ચલાવી રહ્યો છે. પછી બોલ્યો, સાંભળ્યું છે તમારા પતિએ બીજા લગ્ન કરી લીધા? મેં નાનો જવાબ આપ્યો, હા, ભગવાનની મરજી હતી. તેણે પૂછ્યું, તમારો કોઈ બાળક નથી? હું બોલી, નહીં. તે ચૂપ થઈ ગયો. થોડી પળ સન્નાટો રહ્યો. પછી તે ચાલ્યો ગયો. મેં પોતાને સંભાળી અને ઘર તરફ ચાલી નીકળી. તે રાત્રે મેં એક નિર્ણય લીધો. બીજા દિવસે મઠ જઈને કહ્યું, જો આપ લોકો પરવાનગી આપો તો હું અનાથ બાળકોને સાંજે ભણાવવા માંગુ છું. પંડિતજી ખુશ થયા અને બોલ્યા, આ તો બહુ નેક કામ છે, અમે વ્યવસ્થા કરી દઈશું. તે દિવસ મારી જિંદગીમાં થોડી રોશની લઈને આવ્યો. સાંજે નાના નાના બાળકો મારી પાસે ગીતા ભણતા, કંઈક સારી વાતો સાંભળતા અને જતી વખતે દુઆઓ આપતા તો મારું મન થોડું હળવું થઈ જતું. એક બાળકી ઉર્વી દરરોજ મારી સાથે ગીતા ભણતી અને જતી વખતે કહેતી, ખાલા, કાલે મને વાર્તા સંભળાવશો ને? હું મુસ્કુરાઈ દેતી, જરૂર. હવે મારું મન તે બાળકોમાં લાગવા માંડ્યું હતું. પરંતુ રાતને જ્યારે બધા સૂઈ જતા તો મારા રૂમની દિવાલો ફરી સવાલ કરવા લાગતી. એક રાત મેં માની તસવીર સામે બેસીને કહ્યું, સાસુમાં, તમારું દર્દ હું ક્યારેય ન સમજી શકી. હવે એ જ દર્દ મારા અંદર પેદા થઈ રહ્યું છે. હું બસ આ જ પ્રાર્થના કરું છું કે મારો અને તમારો અંત એક જેવો ન હોય. સવારે જ્યારે ઊંઘ ખુલી તો વરસાદ થઈ રહ્યો હતો. મોસમ બદલાઈ રહી હતી, પરંતુ મનનો મોસમ હવે પણ એવો જ હતો, ભારે, ઉદાસ અને સવાલોથી ભરેલો. મેં ચા બનાવી અને બારીમાંથી બહાર જોવા લાગી. કદાચ આવનારો સમય મારા માટે કોઈ નવી રાહ લઈને આવે, અથવા કદાચ હું જ પોતાને કોઈ નવી રાહ પર નાખી શકું. પરંતુ હવે એક વાત બાકી હતી. હવે મને પોતાની તન્હાઈનો ઈલાજ પોતે જ શરૂ કરવાનો હતો, કારણ કે તે કોઈની રાહ જોતો નથી. સવારે વહેલા ઉઠવાની આદત પડી ચૂકી હતી. ચૂલો સળગાવતા પહેલાં હું એક જૂનો સ્ટીલનો જગ લઈને સ્નાન કરતી, ચાદર બિછાવતી અને ધીમી ધીમી માળા જપતી. મારા હોઠ હલતા રહેતા અને દિલની ધડકન સાથે એક જ વાક્ય ગુંજતું, હે ભગવાન, મારો અંત શાંતિ અને સચ્ચાઈ સાથે થાય. વખતે મારા પાસેથી બહુ કંઈ છીનવી લીધું હતું, પરંતુ મારી પ્રાર્થના, મારી સચ્ચાઈ હવે પણ મારા અંદર એક હળવી સી રોશની જીવતી રાખી હતી. સોતનનો દીકરો હવે 7 વર્ષનો થઈ ગયો હતો. ક્યારેક ક્યારેક તે મારી પાસે આવીને બેસી જતો, કોઈ નાનો સવાલ કરતો અને પછી ભાગી જતો. હું તેના પગલાંની આહાટ સાંભળતી અને વિચારતી, કાશ આ જ અવાજ મારા આંગણામાં મારા પોતાના હોવાથી જોડાયેલી હોતી. એક દિવસ જ્યારે હું મંદિર તરફ જઈ રહી હતી તો રસ્તામાં એ જ જૂની દવાની દુકાન દેખાઈ. દિલે કહ્યું, રૂકી જા, અંદર જા અને કોઈ દવા પણ લઈ લે. બસ પોતાના જમીરને થોડો હળવો કરી લે. પરંતુ મારા પગ ચાલતા રહ્યા. કદાચ હવે દવાની દુકાનથી વધારે મને કોઈ કબરની માટી પોતાની પાસે બોલાવી રહી હતી. મઠમાં જ્યારે હું બાળકોને ભણાવતી હતી તો એક બાળક અંશ અવારનવાર મારી પાસે આવીને બેસતો. તે થોડો શાંત અને દબાતો રહેતો હતો, બીજા બાળકોથી અલગ. એક દિવસ મેં તેને પૂછ્યું, તું આટલો ચૂપ કેમ રહે છે અંશ? તેણે કહ્યું, માં કહે છે કે હું કોઈની સાથે વધારે વાત ન કરું, બધાનું દિલ દુખે છે. મેં તેને પોતાના સીનાથી લગાડી લીધો. ફરીથી એ જ ખાલીપણું અંદરથી ઝાંકી ઉઠ્યું, જે વર્ષોથી મારા ભીતર દબાયેલું પડ્યું હતું. પરંતુ હવે એક કોશિશ કરતી કે બીજાઓ માટે તે કોમળ જગ્યા બની જાઉં જે ક્યારેય મને ન મળે. હવે મહોલ્લામાં મારું એક અલગ જ સ્થાન બની ગયું હતું. સ્ત્રીઓ સલાહ લેવા આવતી, દુઆ કરાવવા આવતી અને ક્યારેક ક્યારેક ચા પીવાની ગુજારિશ પણ કરી દેતી. પરંતુ જ્યારે હું ચાલી જતી તો રૂમની ખામોશી મને ઘેરવા લાગતી. એક દિવસ મંદિરના પૂજારીએ કહ્યું, આપ બહુ નેક લાગો છો દીદી, મારા દીકરા માટે દુઆ કરો કે તે સાચા રસ્તા પર આવી જાય. મેં કહ્યું, દીકરી, હું પોતે સાચી રાહ માટે તોબા કરી રહી છું. બીજાઓ માટે દુઆ કરવા પહેલાં પોતાના ગુનાઓને હિસાબ પણ સાફ કરવો પડે છે. તે ચકિત રહી ગઈ. આપને એવું શું કરી દીધું હશે? હું ચૂપ રહી. કોણ જાણે, કોણ સમજે? કેટલાક બોજ એવા હોય છે જેને ન કોઈને કહી શકાય છે, ન તો વહેંચી શકાય છે, બસ ઉપરવાળા સામે જ રાખી શકાય છે. હવે મારા પતિ પહેલાં કરતાં પણ વધારે શાંત થઈ ગયા હતા. દિવસ પર કામમાં લાગેલા રહેતા અને રાતને થાકીને સૂઈ જતા. અમે ક્યારેક ક્યારેક સાથે ચા પીતા, પરંતુ વાતોમાં તે ગરમાવો ન હતો જે ક્યારેક હતો.
એક રાત તે મારી પાસે બેઠા હતા. મેં કહ્યું, જો હું ચાલી જાઉં તો મારા અંતિમ સંસ્કારનું ઇંતજામ કરી દેજો. તે ચોંકીને જોવા લાગ્યા. આ કેવી વાતો કરી રહી છો? મેં કહ્યું, બસ આ જ કે આ સમયનો કોઈ ભરોસો નથી. તેણે કહ્યું, તમે તો હજી બિલકુલ ઠીક છો. ઉપરવાળા તમને સલામત રાખે. મેં હળવીસી મુસ્કાન સાથે કહ્યું, સલામતી સાથે સચ્ચાઈ પણ જોઈએ. મારા ભીતર જે બોજ છે તે સલામત રહીને પણ ખતમ નથી થતો. તે થોડી વાર ચૂપ રહ્યા. પછી બોલ્યા, તમે બદલાઈ ગયા છો, બહુ બદલાઈ ગયા છો. સમય ઇન્સાનને બદલી દે છે અને જો ન બદલે તો સમય તેને મિટાવી દે છે. પછી તે ઉઠીને અંદર ચાલી ગયા. હું બહુ લાંબા સમય સુધી આસમાનને જોતી રહી. તે સિતારાઓ હતા જેણે ગવાહી દેવા તૈયાર હોય કે હા, હું ખરેખર બદલાઈ ગઈ છું. બીજા દિવસે જ્યારે હું મઠથી પાછી ફરી રહી હતી તો એક વૃદ્ધ સ્ત્રી મારી પાસે આવી. કહેવા લાગી, મેં તમને વર્ષો પહેલાં જોયા હતા, તમે તો બિલકુલ અલગ હતી. મેં જવાબ આપ્યો, ત્યારે હું ઘમંડમાં હતી, હવે પસ્તાવામાં છું. તેણે મારો હાથ પકડ્યો અને બોલી, આખરી સમયમાં સાચું બોલનારા જ સાચા અર્થમાં સફળ થાય છે. ઈશ્વર તમને ક્ષમા કરે. મેં મનમાં વિચાર્યું, કદાચ ઈશ્વરે મારી પ્રાર્થના કોઈના દિલમાં નાખી દીધી છે. રાતને મેં એક ચિઠ્ઠી લખી, પોતાના પાપોની, પોતાની નાદાનીઓની, પોતાની ખુદગર્જીની પૂરી સચ્ચાઈ તેમાં લખી અને તેને એક લિફાફામાં રાખીને ગીતા નીચે રાખી દીધી. વિચાર્યું, જો હું કાલે ન રહી તો કોઈને મળે તો ઓછામાં ઓછી સચ્ચાઈનો પતો ચાલે. રાતને રોહન મારી પાસે આવ્યો. ચાચી, મને ઊંઘ નથી આવી રહી, તમે કે પ્રાર્થના વાંચીને સંભળાવી દો. મેં તેને પોતાના પાસે સુવડાવી દીધો. તેના માથા પર હાથ ફેરવ્યો અને પછી શ્રીરામ રક્ષા સ્ત્રોતની જગ્યાએ એક શાંતિ પાઠ સંભળાવવા લાગી. તે સૂઈ ગયો. હું જાગતી રહી. સવારની પ્રાર્થનાની પુકાર પર મારી આંખ ખુલી. મેં હાથ ઉઠાવીને પ્રાર્થના કરી, હે પ્રભુ, મારો અંત સારા કર્મો સાથે થાય. મુझ પર દયા કર. હું માનું છું કે મારાથી ભૂલ થઈ. મેં અત્યાચાર કર્યો, પરંતુ તું તો કરુણામયી અને ક્ષમાશીલ છે. મને માફ કરી દે. મન બહુ હળવું લાગવા માંડ્યું. એવું લાગ્યું જાણે કોઈ ભારે બોજ ઉતરી ગયો હોય. એ જ સાંજે મંદિરથી પાછા ફરતા મેં દરવાજા પર બેસીને કહ્યું, હે મારા ઈશ્વર, આ મારી અંતિમ પુકાર છે. તું સાંભળી લે, કારણ કે હવે હું તારા સિવાય કોઈ બીજાને પુકારવા લાયક નથી રહી. રૂમમાં જઈને લેટી અને મનમાં એક અજીબ સી રોશની સી મહેસૂસ થઈ. આ રોશની કદાચ પ્રાયશ્ચિતની સ્વીકૃતિની નિશાની હતી અથવા કદાચ કોઈ અંતની શરૂઆત. મિત્રો, અહીં વાર્તા પૂરી થાય છે. તમને આ વાર્તા કેવી લાગી? કમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયોને લાઇક કરીને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. ધન્યવાદ.